પોરબંદર શહેરમાં જે રખડતા ઢોરનો જે ત્રાસ છે એને અંકુશમાં લાવવા માટે આપણે કાર્યવાહી હાથ ધરેલી છે। આપણી ઉડદર ખાતે ગૌશાળા આવેલી છે, એમાં થોડા સમય પહેલાં ત્યાં થોડું સિવિલ વર્ક ચાલુ હોવાથી થોડા સમય માટે આપણે ઢોર પકડવાની કામગીરી સ્થગિત રાખેલી હતી, હવે પુનઃ શરૂ કરવામાં આવેલી છે। છેલ્લા 15 દિવસમાં 150થી વધારે આપણે ઢોર પકડીને ત્યાં ગૌશાળા ખાતે લઈ જવામાં આવેલા છે। ગૌશાળામાં અગાઉ જે ફરિયાદો હતી એમાં ઢોરને સારું રક્ષણ મળે એના માટે આપણે ત્યાં શેડ બનાવવાની કામગીરી હાથ ધરેલી છે અને ત્યાં જે નીચે એમના ઢોર સારી રીતે ઊભા રહી શકે એના માટે પીસીસીની કામગીરી પણ કરવામાં આવેલી છે। ત્યાં ઢોર માટેના જે અગાઉ શેડ બનાવવામાં આવેલા છે એને રિપેરિંગની પણ આપણે કામગીરી હાથ ધરેલી છે અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ ત્યાં સારો સહકાર મળી રહેલ છે। સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ આપણને રોજ ઘાસચારો મળી રહેતો હોય છે। તદુપરાંત મહાનગરપાલિકા દ્વારા પણ રોજે રોજ ઘાસચારો પોરબંદર ખાતેથી ખરીદી અને ત્યાં પૂરો પાડવામાં આવે છે। આમ ઢોરને સારી રીતે રાખી શકાય એના માટેની પૂરતી વ્યવસ્થા ત્યાં આપણે હાથ ધરેલી છે। સાહેબ, આપણે વનાળા પાસે એક જગ્યાનું હતું, એનું કેવી રીતના આયોજન છે વધારાની? વનાળા પાસે એક ગૌચરની જગ્યા આવેલી છે, એ ગૌચરની જગ્યા ખાતે ત્યાં આપણે નવું ગૌશાળા બનાવવા માટે આપણે કલેક્ટરશ્રી કચેરીમાં રજૂઆત કરેલી છે અને ત્યાં આપણે અરજી પણ કરેલી છે। એના અનુસંધાને કલેક્ટર કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર કરીને સરકારશ્રીમાં મોકલવામાં આવેલી છે। કેવડી છે જગ્યા હશે અને કઈ રીતનું આખું આયોજન છે? અંદાજિત આવા માલિકી વગરના જે રખડતા ઢોરો કેટલા હશે અંદાજિત કોઈ આઈડિયા? અંદાજે આપણે 2 થી 3 હજારનો અંદાજ બાંધી શકાય કે જે શહેરમાં આવા રખડતા ઢોર હોય એવો અંદાજ અત્યારે 2 થી 3 હજારનો છે। અને ત્યાં જે ગૌશાળા ખાતે જે ગૌચર આવેલી છે ત્યાં ગૌચર ઘણી મોટી છે, એમાંથી આપણને લગભગ 2 હેક્ટર જેટલી જગ્યા મળે એના માટેની આપણે રજૂઆત કરવામાં આવેલી છે। સર, બીજું આમાં રખડતા ઢોર માટે આપણે પોલીસને જાણ કરી છે, બંદોબસ્ત માટે પોલીસનો કેવો સહકાર હકીકતમાં? આપણે અત્યારથી પોલીસ વિભાગને રજૂઆત કરવામાં આવેલી છે। અગાઉ ત્યાંના વ્યસ્ત કાર્યક્રમના કારણે એ લોકો સ્ટાફ ફાળવી શકેલ નથી, એ અનુસંધાને આપણે પોતાના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે। હવે ફરીથી નવેસરથી રજૂઆત કરી અને પોલીસ સ્ટાફની માંગણી કરવામાં આવશે। સાહેબ, આપણે જ્યારે મેળો હતો ત્યારે સ્ટોલ ધારકોને આપણે આપ્યા હતા ઢોર 50-50, એ લોકોએ ખરેખર શું કર્યું? આપણે કંઈ અહેવાલ આખો તૈયાર કર્યો તો શું હતું ખરેખર એમાં? અમુક જગ્યાએ તપાસ કરાતા એવું માલુમ પડેલ છે કે આ જે ગૌશાળાઓ છે એના દ્વારા અત્રેથી જે ઢોર આપેલા એ છોડી મૂકવામાં આવેલા છે। એ અનુસંધાને આ ગૌશાળાઓને જે સબસિડી આપવામાં આવે છે એ સબસિડી બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સક્ષમ જે અધિકારી છે એને રજૂઆત કરવામાં આવશે। જે ઘાસચારો જે વેચનારા લોકો છે એના વિરુદ્ધ કાર્યવાહી થોડા સમયથી બંધ કરી દેવામાં આવી છે, તો એના લઈને શું થશે? નવેસરથી આ જે એમજી રોડ પર ઘાસચારો લઈને લોકો ઊભા રહે છે એ ઘાસચારો પકડવાની આપણે કાર્યવાહી હાથ ધરેલી છે।